વિસાવદર બ્રહ્મ સમાજ દ્વારા પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોના આત્મકલ્યાણ અર્થે મહાઆરતી કરી મૌન પાળી પ્રાર્થના કરાઈ હતી। વિસાવદર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેઓના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિ દર વર્ષે ધામધૂમથી ઉજવે છે અને સમગ્ર શહેરમાં વિવિધ ફ્લોટ્સ તૈયાર કરી ડીજેના તાલ સાથે રાસ ગરબાની રમઝટ સાથે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી બ્રહ્મ સમાજ વાડીએ પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન પરશુરામજીની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરે છે। તેમ આ વખતે પણ ભગવાન પરશુરામની જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કરી આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી। ત્યારે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કોઈ પણ જાતના કારણ વગર માત્ર જાતિ પૂછીને હુમલો કરી નિર્દોષ લોકોની નિર્મમ હત્યાઓ કરવામાં આવી હતી। તેનાથી સમગ્ર ભારત દેશની પ્રજા દુઃખ સાથે શોક મનાવી રહી છે। ત્યારે વિસાવદર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગીજુભાઈ વિકમા દ્વારા તાત્કાલિક અસરથી વિસાવદર ગાયત્રી મંદિરે સમસ્ત બ્રહ્મ સમાજની એક મીટિંગ બોલાવી શોક ઠરાવ કરી મૃતાત્માના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભગવાન પરશુરામની જન્મ જયંતિની શોભાયાત્રા કાઢવાનું તથા જન્મ જયંતિ ઉજવવાનું મોકૂફ રાખવાનું નક્કી કરી માત્ર આ દિવસે મહાઆરતી કરી પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જે મુજબ ડોબરિયા પ્લોટ ગાયત્રી મંદિરે સમસ્ત બ્રહ્મ સમાજના પરિવારના લોકોએ ઉપસ્થિત રહી મહાઆરતી કરી બહેનો દ્વારા ધૂન ગાય જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોના આત્માના કલ્યાણ અર્થે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના કારણે આજે પરશુરામ જન્મ જયંતિની ઉજવણી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સાદાઈથી ઉજવવામાં આવેલ છે અને આજરોજ ભગવાન પરશુરામની મહાઆરતી કરી મૃતાત્માઓના આત્માની શાંતિ માટે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 2 મિનિટનું મૌન પાડી ભગવાનને પ્રાર્થના કરી અને એમના આત્માની શાંતિ માટે મૌન પાડવામાં આવેલ હતું। આજરોજ જે ભવ્ય શોભાયાત્રા નીકળે છે એ મોકૂફ રાખવામાં આવેલ હતી અને સંપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી।